નમસ્તે દોસ્તો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું લાગણીનો રંગ બનેલી પ્રેમની ઘટના. અમદાવાદ શહેરમાં રહેતી મિતાલી 23 વર્ષની હંમેશા સ્મિત કરતા ચહેરા સાથે જીવતી યુવતી. કોલેજમાં જ માસ્ટર ઓફ આર્ટ્સનો અભ્યાસ કરતી. તેના ઘરમાં તાજેતરમાં જ એક નવી ખુશી આવી હતી. એની મોટી બહેન નીતાનું લગ્ન થયું હતું. નીતાનો પતિ આકાશ એક સંયમી, શાંતિપ્રિય અને ઈમાનદાર યુવક. એ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે કામ કરતો હતો અને અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતો. લગ્ન પછી એક અઠવાડિયામાં આકાશ પ્રથમવાર પત્ની સાથે મિતાલીના ઘેર આવ્યો. મિતાલીની મા કમલાબેને દીકરી જમાઈને દિલથી આવકાર્યા. એ દિવસે કમલાબેને આકાશને એક નવો શર્ટ ગિફ્ટ કરી અને નીતાને એક સાડી. આકાશ બેટા, તું અમારો દીકરો છે. હવે આ નાની નાની વાતો આપણો પ્રેમ છે. આકાશ હસીને બોલ્યો, આ તો મોટું માન છે માં. એ ક્ષણથી ઘરમાં એક મધુર સંબંધનો આરંભ થયો. જમાઈ તરીકે નહીં, પરંતુ દીકરા તરીકે. મિતાલી હંમેશા હસતી બોલતી, નીતા શાંત સ્વભાવની. જ્યારે મિતાલી ઉલ્લાસભરી. એક દિવસ સાંજે જ્યારે સૌ સાથે બેસેલા, મિતાલીએ હળવી મજાક કરી, જીજુ, તમે એટલા ગંભીર કેમ? ક્યારેય હસતા નથી? આકાશ હસીને બોલ્યો, હું ઓફિસમાં એટલું કામ કરું કે હસવાનો પણ સમય માપીને રાખવો પડે. મિતાલી ઠહાકો મારીને બોલી, તો આજથી હસવાનું શેડ્યુલ હું બનાવી દઉં. આ વાતથી સૌ હસી પડ્યા. એ નાની મજાકો, ક્યારેક ચા સાથેની વાતો અને ઘરનું હળવું વાતાવરણ ધીમે ધીમે આકાશના થાકેલા મનને તાજગી આપતું ગયું. મિતાલી માટે પણ આકાશ એવો હતો જે દરેક બાબતમાં શાંતિ અને વિચાર લાવતો. એનું વ્યવહારિક બોલવું, સૌજન્ય અને ધીરજ મિતાલીએ હંમેશા પ્રશંસાથી જોયું. એક વર્ષ પછી નીતા અચાનક બીમાર પડી ગઈ. ડૉક્ટરે કહ્યું કે તેને આરામની જરૂર છે અને થોડા મહિના સુધી તાણ કે પ્રવાસ ન કરવા. આકાશ ઓફિસના કામમાં વ્યસ્ત, પણ પત્નીની સંભાળ માટે સમય કાઢતો. મિતાલી વારંવાર બહેનના ઘરે જતી, રસોઈ કરતી, નીતાને દવા આપતી. એક દિવસ કમલાબેને મિતાલીને કહ્યું, બેટી, તું અમદાવાદમાં રહીને નીતાની સંભાળ લે. તારા જ હાથથી એને આરામ મળશે. એ રીતે મિતાલી અમદાવાદ આવી. હવે ઘરમાં 3 જણા, આકાશ, નીતા અને મિતાલી. આકાશને પહેલી વાર સમજાયું કે મિતાલી કેટલી સંવેદનશીલ છે. ઘરમાં ચા લાવતી વખતે એના બોલવામાં એવી ઊર્જા હતી કે માહોલ હળવો થઈ જતો. નીતા ક્યારેક હસીને બોલતી, મિતાલી, જો તું ન હોત તો મારા આકાશને ખાવાનું પણ સમયસર ન મળે. દિવસો પસાર થયા. નીતાની તબિયત સુધરતી ગઈ, પણ આ સમયગાળામાં આકાશ અને મિતાલી વચ્ચે એક નવી સમજણ જન્મી. એકબીજાને શબ્દો વગર પણ સમજવા લાગ્યા. ક્યારેક ચા પીતી વખતે, ક્યારેક કોઈ સંગીતના સૂરમાં. એક દિવસ વરસાદ પડતો હતો. મિતાલી બારી પાસે ઊભી રહીને વરસાદના ટીપાઓ જોયા કરતી. આકાશે હળવેથી પૂછ્યું, તને વરસાદ એટલો ગમે છે? મિતાલી બોલી, હા, કારણ કે વરસાદ દરેક દુઃખને ધોઈ દે છે. આકાશ નિશબ્દ રહ્યો. કદાચ તેના મનમાં પણ કંઈક ધોઈ જતું હતું. કામનો તાણ, જીવનનો થાક અને સંબંધોની નાની ઉલઝણ. તે દિવસે બંને વચ્ચે કોઈ શબ્દો ન હતા, ફક્ત વરસાદનો સંગીત અને એક અદૃશ્ય લાગણી. કેટલાક અઠવાડિયા પછી નીતાએ કર્યું કે બંને વચ્ચે કંઈક બદલાઈ ગયું છે, પરંતુ એ કોઈ ખોટી લાગણી નહોતી, ફક્ત
એકબીજા પ્રત્યે માન, કાળજી અને સ્નેહ. એક રાત્રે નીતાએ મિતાલીનો હાથ પકડીને કહ્યું, તું મારા જીવનનો સૌથી મોટો આધાર બની ગઈ છે. તું મારી બહેન નથી માત્ર, પણ આ ઘરની રોશની છે. મિતાલીએ આંખો ભીની કરી. દીદી, હું ફક્ત મારી ફરજ કરી રહી છું, પરંતુ એના હૃદયમાં એક નાની ચિંતા હતી. શું હું એ માણસની પ્રશંસા વધારે તો નથી કરતી જે મારી બહેનનો છે? તે પોતાના મનને સમજાવતી રહી, આ તો ફક્ત માન છે, પ્રેમ નહીં. સમય ફરીથી બદલાયો. નીતા હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ. એક દિવસ કમલાબેને સૌને ઘરે બોલાવ્યા. આકાશ બેટા, તે બોલી, હવે મિતાલી પણ મોટી થઈ ગઈ છે. આપણે એની સગાઈ નક્કી કરવી જોઈએ. આકાશ થોડી ક્ષણ ચૂપ રહ્યો. મિતાલીએ પણ મનમાં ધડકન અનુભવી. 2 અઠવાડિયા પછી મિતાલીની સગાઈનું નક્કી થયું રાહુલ નામના યુવાન સાથે, જે કન્સલ્ટન્ટ તરીકે કામ કરતો હતો. સગાઈના દિવસે આકાશે મિતાલીને એક નાનું ગિફ્ટ આપ્યું. એક હળવી નીલી સાડી, જેની સાથે એક નોટ હતી. જીવનના રંગો અનેક છે, પરંતુ શાંતિનો રંગ હંમેશા સૌથી સુંદર છે. તું જ્યાં પણ રહે, ખુશ રહે. મિતાલીએ વાંચીને સ્મિત આપ્યું. એણે કહ્યું, જીજુ, આ સાડી મારી મમ્મી જેવી લાગણી આપે છે. આભાર. તે ક્ષણે બંને વચ્ચેની લાગણી એક નવો અર્થ લઈ ગઈ. પ્રેમ નહીં, પરંતુ પ્રેરણા અને કૃતજ્ઞતા. વર્ષો પછી મિતાલીના લગ્ન થયો. આકાશ અને નીતા બંનેએ આનંદથી વિધિ કરી. લગ્નના મંડપમાં મિતાલીએ એક ક્ષણ માટે આકાશ તરફ જોયું. એ નજરમાં અભિનંદન, આભાર અને હંમેશા માટેની શાંતિ હતી. આકાશે હળવેથી કહ્યું, તું મારી નાની બહેન જેવી છે મિતાલી. તું જ્યાં જાય પ્રકાશ ફેલાવ. વર્ષો પછી પણ જ્યારે મિતાલી અમદાવાદના વરસાદમાં બારી પાસે ઊભી રહેલી, અને એ દિવસ યાદ આવતો જ્યાં વરસાદે એક અદૃશ્ય લાગણી જન્માવી હતી. પણ હવે એ લાગણી પ્રેમ નહોતી, એ સન્માન, સંવેદના અને સંસ્કારનો રંગ બની ગઈ હતી. લાગણીનો રંગ એ એવી વાર્તા છે જ્યાં સંબંધોની મર્યાદા વચ્ચે પ્રેમનો અર્થ નવી રીતે જન્મે છે. ક્યારેક હૃદયમાં ઉઠેલી લાગણીને શબ્દ આપવાની જરૂર નથી, કારણ કે સાચો પ્રેમ એ નથી જે મેળવે, પણ જે સમજે. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે, અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે. આમાં આવતા સ્થળો પણ કાલ્પનિક છે. તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી આવા અવનવા વિડીયો બનાવવાની અમને મજા આવે. તો મિત્રો, પાછા મળીશું. આવજો નવા વિડીયો સાથે. જય માતાજી.